વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગની અંદર આજે આપણે નવી જગ્યામાં આવી ગયેલા છે જેનું નામ છે ગીલા સોમનાથ. તો આનું જે ગીલા સોમનાથ મંદિર છે તેનો ઇતિહાસ જોઈએ તો ઈસવીસન 1457ની આસપાસ આ મંદિર પર આક્રમણની ભય થતાં જે મીણળ દેવી છે એની રક્ષા કરવા માટે અહીં સ્થાપિત લાવ્યા હતા શિવલિંગ. રસ્તામાં ગીલા વાણીઓ જે યુદ્ધ થયું એમાં વીરગતિમાં પામ્યા એટલે એના ઉપરથી આનું નામ ગીલા સોમનાથ પડ્યું. આ પવિત્ર સ્થાનની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને શેર કરજો. તો મારી યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગની અંદર આપણે આવી ગયા છે ગીલા સોમનાથની મહાદેવ મંદિરે. તો તમે જોઈ રહ્યા છો કે હરિભક્તોનો ભીડ છે અને આપણે દર્શન કરવા જઈશું. આ મંદિર છે અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે જે કામકાજ ચાલુ છે. અહીં ઉતારાની પણ વ્યવસ્થા છે. આજે આપણે દર્શન કરવા જઈએ. ચાલો આ ચેનલની અંદર બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં ક્યાંથી જોવો એ પણ લખજો. ગીલા સોમનાથ મહાદેવના મંદિર આવી ગયા છે. હવે આપણે દર્શન કરવા જઈશું. તો આ તમે દેખી રહ્યા છો મંદિર છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને ચેનલની અંદર બન્યા રહેજો. આપણે દર્શન કરવા જઈએ. આપણે આવી ગયા ગીલા સોમનાથની અંદર. તો મંદિરનો ઇતિહાસ જોઈએ ટૂંકમાં તો ગીલા સોમનાથ મંદિર રાજકોટ જિલ્લાના જસદણ નજીક ખીલાર નદીના કિનારે આવેલું છે. અતિ પ્રાચીન અને પવિત્ર શિવધામ છે. લોક પરંપરા મુજબ ઈસવીસન 1457ની આસપાસ સોમનાથ પર આક્રમણનો ભય ઊભો થતાં પરમ શિવભક્ત મીણળ દેવીએ સોમનાથનું પવિત્ર શિવલિંગ સુરક્ષિત રાખવા અહીં લાવ્યું હતું અને માર્ગમાં ગીલા વાણિયાએ શિવલિંગની રક્ષા કરતાં વીરગતિને પામ્યો હતો. તેથી આ સ્થાનનું નામ ગીલા સોમનાથ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આપણે આગળ તમે દર્શન કરી શકો છો. આપણે દર્શન કરીએ. ચલો. જ્યાં આક્રમણ કર્યું હતું તો મીણળ દેવી હતા પરમ ભક્ત, તેમને સ્થાપિત કર્યું હતું અને જે ગીલા નદીનું નામ છે એ ગીલા જે વાણિયો હતો એને શિવલિંગની રક્ષા કરતાં એમનો જીવ પરમ ગતિ પામ્યો હતો અને એના ઉપરથી આ ગીલા સોમનાથ નામ પડ્યું. આજે આપણે આના દર્શન કરી રહ્યા છો અને આપણે જે બાજુમાં આવો એટલે અહીં કાર્યાલય છે. તમારે જે પૂછપરછ કરી હોય ઉતારા વિશે, પૂજન વિશે તો અહીં કરી શકો છો. અને બાજુની અંદર અહીં આવો તો બધા અલગ અલગ શિવલિંગો છે. સોમનાથ છે, પછી સોમનાથ છે, મહાકાલિકા અર્જુન છે, પછી તમને મહાકાલેશ્વરના પણ દર્શન થશે શિવલિંગના. પછી મમલેશ્વરના શિવલિંગના દર્શન થશે. પછી વૈદ્યનાથ છે, પછી રામેશ્વર છે, નાગેશ્વર છે, બધા તમને દર્શન થશે. અને આ તમે જોઈ રહ્યા છો આ ઉતારા છે. તમે જ્યારે બી તમારે અહીં રોકાણ કરવું હોય તો ઉતારાની વ્યવસ્થા છે. અને પેલી બાજુ છે પણ છે ઉતારાની વ્યવસ્થા, હમણાં તમને બતાવીશું. અને ભોજનશાળાની પણ એ વ્યવસ્થા છે. આપણે ચલો ઉતારાની વિઝિટ કરીએ. ચાલો. સવારે આપણે આરતીનો સમય છે 5:30, બપોરે 12 વાગે, સાંજે 7:30. પછી અલગ અલગ ઋતુ પ્રમાણે પછી
આરતીનો સમય હોય છે. બપોરે ભોજન પ્રસાદ બી હોય છે, સાંજે બી ભોજન પ્રસાદ હોય છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જુઓ તો આ ઉતારા છે, એટલે તો ઉતારાની પણ અહીં વ્યવસ્થા છે. અહીં સામે કાર્યાલય છે, ત્યાં પણ તમે પૂછપરછ કરી શકો છો. અને આ જો ઉતારાની પણ વ્યવસ્થા છે. તમે રાતે રોકાવું હોય તો પણ અહીં વ્યવસ્થા છે. અને વધુ માહિતી માટે તમે કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. દર્શન કરી લીધા. હવે આપણે બજાર જોવા જઈએ કે બજારમાં તમે જ્યારે આવો તો ખાણીપીણી વસ્તુ શું મળે છે એ પણ આપણે જોઈ. ચાલો વિડીયોમાં બનતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો. જ્યારે પણ અહીં ગીલા સોમનાથ આવો ત્યારે અહીં આ બાજુ બજાર છે, ત્યારે પણ તમે ખરીદી કરી શકો છો. અહીં નારિયેળ બી મળશે, ખાણીપીણી બધી વસ્તુ અહીં મળી રહેશે. અને આવા જ સ્થાનની અંદર આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આજે આપણે જે મંદિર જઈએ છીએ અત્યારે એ મીનળ દેવીનું છે, જે શિવલિંગની રક્ષા કરી હતી. એ મંદિર આપણે દર્શન કરવા જઈએ છીએ. જે આપણે મંદિરે જઈએ છીએ ત્યાંનો ટૂંકમાં તમને પરિચય આપી દઉં કે ગીલા સોમનાથ, જે અંદર ગીલા સોમનાથ મંદિરની અંદર જે શિવલિંગ છે એમની રક્ષા મીનળ દેવીએ કરેલી, તે એમનું મંદિર છે. આજે આપણે દર્શન કરવા જઈશું અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે મીનળ દેવીના મંદિર આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો કે પૂરેપૂરો વ્યૂ. તમે ઉપર આવો, જ્યારે બી આવો તે મસ્ત નજારો છે. આખું એમ કહેવાય ગીલા સોમનાથ એ તમે પરિક્રમા કરી લો તો મસ્ત નજારો છે. અને આપણે હવે મંદિરે દર્શન કરવા જઈએ પણ મંદિર બંધ છે. મીનળદેવી મંદિર જે તમે આવો ઉપર તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પણ બગીચો છે. આ બગીચા તરફ જવાનો રસ્તો છે. ત્યાં તમે નાના છોકરા આવ્યા હોય તો પણ અહીં રમી શકશે. અને મસ્ત બગીચો છે, આપણે જોવા જઈએ. ચલો આપણે બગીચાની અંદર આવી ગયા છે. તમે આ જોઈ રહ્યા છો, મસ્ત બગીચો છે. ફેમિલી સાથે આવો પણ અહીં બેસવાની પણ જગ્યા છે. આ જો નાના નાના બધા કેમ્પ બનાવ્યા હતા. આ નીચે બગીચો છે, લોન છે. તમે ટાઈમ તમારો પસાર કરી શકો છો. અને જ્યારે પણ આવો ત્યારે અહીં જરૂર આવજો. પણ મીનળ દેવીની મંદિરે આવો તમે તો એક્ઝેક્ટ મંદિરની પાછળ પણ તમને હમણાં દર્શન થશે. તો હમણાં દર્શન તમે અવશ્ય કરજો. તો મારી યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગની અંદર આપણે આજે સોમનાથના ગીલા સોમનાથના દર્શન કર્યા અને મારી વાણીને વિરામ આપતા અને હવે નેક્સ્ટ ટાઈમ આવા જ જગ્યાએ આપણે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. ટાઈમ આપણે આવા જ જગ્યાએ મળીએ. આજે આપણે કર્યા ગીલા સોમનાથના દર્શન. કાલે પણ આપણે બીજી જગ્યાએ દર્શન કરીશું. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.